આવશે એની મેચ થશે સોલંકી વોરિયર્સની સામે. બોલર નેમ, બોલર નેમ, બોલર નેમ. રાજેશભાઈ બોલિંગ, પરમાર સાહેબ પાવરફુલ પરમારની બોલિંગ સાઈડ સંભાળતા. એક બોલ એક રન. પહેલો બોલ. મનીષભાઈ એક ચીકી રન કાઢી લીધો છે. નિલેશભાઈ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર. આ સેમીફાઇનલ મેચ ચાલુ છે. સેમીફાઇનલ. બંને ટીમને વિનંતી છે, બંને ટીમને વિનંતી છે કે સમયની મર્યાદા છે આપણી પાસે, એટલે જેટલું બને એટલું તમારી ફિલ્ડિંગ જેટલું બને એટલું તમે જલ્દી સેટઅપ કરો કે જેથી ફાઇનલ જલ્દી થઈ શકે. પાવરફુલ પરમાર ફરી એકવાર પોતાનો પાવર બતાડતા. સામે વનરાજ ચાવડા, વનોના રાજા વનરાજ ચાવડા. બંને ટીમ દાવેદાર છે સેમીફાઇનલથી ફાઇનલમાં જવા માટે. ખૂબ જ મહેનત કરીને બંને ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી છે. ખૂબ જ સરસ શોટ અને ફિલ્ડર સતીશભાઈ દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ કરવામાં આવી અહીંયા. ખૂબ જ સરસ 4 રનને સતીશભાઈ પાસે જેવો ફોલ ગયો બધા આખી ક્રાઉડમાં એકદમ ચીયર અપ કરી નાખ્યો સતીશભાઈને. યસ એક્ઝેક્ટલી. સતીશભાઈ પાવરફુલ પરમારના ભૂતપૂર્વ કપ્તાન રહી ચૂક્યા છે અને ચીકી રન સિંગલ નો ડબલ કરી નાખ્યો. ડબલ રન. સુપર રનિંગ બિટવીન ધ વિકેટ. સેમીફાઇનલ નું પ્રેશર દેખાઈ રહ્યું છે અહીંયા પાવરફુલ પરમારના ચહેરા ઉપર. સ્ટ્રોક વાગી નથી રહ્યા. છેલ્લી 3 મેચથી ફોર્સ બહુ ઓછા જોવા મળી રહ્યા છે. સિંગલ્સ પર વધારે ફોકસ થઈ રહ્યું છે. ફોર મારવા માટે પ્રયાસ ઓછા થઈ રહ્યા છે. સિંગલ રન અગેન. 6 બોલમાં 7 રન. અહીંયા ઓવર કમ્પ્લીટેડ. 0 ખૂબ સારી બોલિંગ નાખી અહીંયા. ફક્ત 7 રન આવ્યા છે, કોઈ બાઉન્ડ્રી નથી આવી, કોઈ એક્સ્ટ્રા પણ નથી આવ્યું. પ્રેક્ષકો ખૂબ જ શાંતિથી અને ધૈર્યતાથી મેચનો આનંદ લેતા. સેમીફાઇનલ મેચ ચાલુ છે. આરપીએલ લોકપ્રિય રોહિદાસ વંશી વઢિયારા ચમાર સમાજમાં લોકપ્રિય ટુર્નામેન્ટ એટલે કે આરપીએલ રોહિદાસ પ્રીમિયર લીગ સિઝન 4 સેમીફાઇનલ. વનરાજ ચાવડા વર્સિસ પાવરફુલ પરમાર. 1 ઓવર 7 રન. વનરાજ ચાવડા 0 વિકેટના નુકસાન પર. ઓ બોનસ જે પહેલી ઓવરની હતી વાઇડ બોલ કરી નાખી. પહેલા બોલમાં વાઇડ બોલમાં 4 રન એટલે 5 રન, એ પણ વગર બોલે. 7 બોલ. એક્ઝેક્ટલી. એક ઓવરમાં 12 રન થઈ ગયા. જ્યાં 1 ઓવરમાં 7 રન હતા ત્યાં 12 રન થઈ ગયા. ભોલાભાઈ ફિલ્ડ સેટ કરતા. જીતેશભાઈ પહેલો બોલ નાખતા બીજી ઓવરનો. મનીષભાઈ સ્ટ્રાઇક ઉપર છે વનરાજ ચાવડા તરફથી. ડાયરેક્ટ હિટ. આત્મહત્યા. 6 હતું. જો ઓપન ટુર્નામેન્ટ હોત તો આ 6 હોત. બોક્સ ટુર્નામેન્ટમાં આવા શોટને આત્મહત્યા એમ કહેવામાં આવે છે. રન તો થઈ ગયા હતા 1 ઓવરમાં 12 રન, અને જરૂરત નથી કે આ શોટ મારવાની, કંઈ સિંગલ ડબલથી રન આગળ વધી શકતા હતા, પણ આ એક રિયલી સુસાઇડ શોટ હતો. છેલ્લી 3 મેચમાં સિંગલ્સથી 30-32 નો સ્કોર આવી રહ્યો છે. અને સેકન્ડ જે ટીમ જે ચેસ કરે છે એ કમ્પલસરી ચેસ કરી જાય છે. બરાબર છે. એટલે એક્ઝેક્ટલી એટલે વનરાજ ચાવડાને એટલીસ્ટ સ્કોર પર 40+ નો સ્કોર જોશે. એટલે હિટિંગ નો પણ જોવા મળી શકે છે. જો આ વાત કરી એવી રીતના તરત અહીંયા બાઉન્ડરી આવી છે. ઓકે દિનેશભાઈ, જેવી રીતના આપણું ડિસ્કશન થયેલું પહેલા, ક્યાંક ને ક્યાંક ડ્યુ ફેક્ટર મેટર કરી રહ્યું છે આની અંદર. ઓકે, અને બીજી વસ્તુ એ છે કે આ સવારથી આ પ્લેયર લોકો બધા ગ્રાઉન્ડ ઉપર છે
ક્યાંક ને ક્યાંક એનર્જી લેવલ પણ થોડું કમ થઈ ગયું છે. પીચ પણ માટે પીચ દબાઈ ગઈ છે એકચ્યુઅલી. કારણ Pitch કે slow થઈ ડ્યુના ગઈ લીધે છે. પીચ પણ સ્લો થઈ ગઈ છે, કારણ કે આ ગ્રાસી વિકેટ હતી. એ વાત આપની સાચી છે, કારણ કે આપણે સવારે જે સ્કોર જોયા હતા 60-50 પ્લસ, એટલે પ્લેયરો પણ થાકી ગયા લાગે છે, જેના સર. કારણે એ લોકો રન કરવામાં ફિલ્ડિંગમાં મિસફિલ્ડ પણ થાય છે, પણ એમાં એ લોકોનો પણ કાંઈ વાંક નથી. સવારથી કન્ટિન્યુ તો એ લોકો મેદાનમાં છે. અહીંયા જીતેશભાઈ ખૂબ સારી બોલિંગ નાખી રહ્યા છે. એક બાઉન્ડ્રી ગયા પછી ખૂબ સારું કમબેક કરેલું છે એમણે. ફરીથી અહીંયા એમણે ખૂબ સારી બોલિંગ નાખી. એક ઓવર 4 બોલ 16 રન વનરાજ ચાવડાના. પાવરફુલ પરમારના પ્લેયર એકબીજાને મોટિવેટ કરતા કે આયેગા આયેગા જોયો. ખૂબ જ ખૂબ- સરસ ફિલ્ડિંગ જીગરભાઈ દ્વારા. હાથેથી નહીં પણ પગેથી પણ બોલ રોકવો એટલે રોકવો. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. કોઈ મોકો નથી દઈ રહ્યા અહીંયા બાઉન્ડ્રી મારવા માટે. પાંચ બોલ 17 રન થયા છે. જીતેશભાઈ ખૂબ સારી બોલિંગ નાખી રહ્યા છે અહીંયા. જીતેશભાઈ ફિલ્ડર નથી જોતા, ડાયરેક્ટ સ્ટમ્પને જોઈ છે કે ડાયરેક્ટ હમણાં સ્ટમ્પમાં ઉડા. વાહ. ડાયરેક્ટ હિટ અગેન. નિલેશભાઈ ડાયરેક્ટ આ અગેન સુસાઇડ શોટ ટર્નિંગ પોઈન્ટ થઈ શકે છે મેચનો, કારણ કે જીતેશભાઈ અત્યાર સુધી જેટલી મેચીસ થઈ છે એની અંદર જીતેશભાઈનું બોલિંગ બેટિંગમાં બંનેમાં ખૂબ સારું યોગદાન રહ્યું છે અત્યાર સુધી. ઓપનરમાં જ એમને મોકલ્યા હતા, 2 વખત મેન ઓફ ધ મેચ પણ લઈ ચૂક્યા છે એમણે. એટલે એ જ એમની જે ખૂબી છે, જેથી પરમાર પરિવાર એની પર ભરોસો કરીને છે, એને ઓવર આપે છે વારંવાર. હવે આવી રહ્યા છે વનરાજ ચાવડાના કેપ્ટન શ્રી પ્રવીણભાઈ ચાવડા. કેપ્ટનની પર હવે બધો વજન છે. આની એટલે- આગળની મેચ જે રહી ક્વાર્ટર ફાઇનલ જે હતી એ કેપ્ટન ઇનિંગ રમીને એમણે જીતાડી છે. રોશો અને વનરાજ ચાવડા બંને એક્સપિરિયન્સ પ્લેયર છે, ખૂબ સારો અનુભવ છે એ બંનેઓને, અને એ લોકોને બંનેઓને ખબર છે કે રન કેવી રીતના કાઢવા કરીને. ભલે પછી કોઈ પણ સામે કોઈ એવો પણ બોલર હશે ઈ જોશે નહીં, પણ સ્કોર સારો કરશે. હજી આની આગળ જ મેચ રમ્યા છે ને, એટલે ફિલ્ડરો થોડા જે બેટ્સમેન છે થાકી ગયા એવું લાગે છે, જેથી કરીને રન કરવામાં એ લોકોને પણ 4 તો મારવી છે, પણ પરમાર પરિવાર એવો ચક્રવ્યૂહ બનાવ્યો છે કે 4 મારવામાં એનું કઈ જાય જ નથી ને. ઘણો ના ના pressure ચક્રવ્યૂહ લગાવે છે. ચારે બાજુ એમણે બનાવીને રાખી દીધું છે. ચક્રવ્યૂહને આ ભેદીને કદાચ આ લોકો જો બાઉન્ડ્રી મારી દેશે તો વનરાજ ચાવડાની સારી સ્કોર થઈ શકે છે. નહીં, એ લોકો ગેમ છે ને, હજી એક કેપ્ટન, પછી હજી પણ 2 ફિલ્ડર એમના જે બેટ્સમેન છે, રોશો છે, હજી પણ ગેમ ચેન્જ કરી શકે છે. ભોલાભાઈ પ્લીઝ બોલિંગમાં ચાલુ રાખો, ગેમ ચાલુ રાખો. પાવરફુલ 2 ઓવર 17 રન. બહુ જ સરસ ભોલાભાઈ બોલિંગ. nice fielding. ભોલાભાઈ તરફથી અહીંયા 200 ને 300% ડેડિકેશન જોવા મળ્યું આપણને અહીંયા. તેમ આમ છતાં છતાં પણ બે તેમ રન. છતાં પણ 2 રન વનરાજ ચાવડાએ બે રન ચોરી લીધા. લીધા. ખરેખર આ રન તો આપણે કહીએ ને 2 રન એટલે પીચ પરથી 2 રન સ્ટમ્પ કેવી રીતે પાસે. ચોરી કરાય આ આપણને જોવા મળ્યું. આ સરસ ઉદાહરણ આયા. પીચ See, પરથી 2 રન ચોરી કર્યા. આ bowler કહીએ ને ના કે પરથી. જેટલું તમારે રનિંગ ધ બિટવીન ધ વિકેટ જેટલી સારી હશે ને એટલો સ્કોર તમારો સારો હશે. Die hard fielding by ભોલાભાઈ પરમાર. ખૂબ જ સરસ ખેલદિલી. આપણે અહીંયા જોઈ છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમની અંદર પાવરફુલ પરમારે એના દરેક પ્લેયરને બાઉન્ડ્રી લાઇન પર ઊભા રાખ્યા છે અને બહુ સરસ રણનીતિથી અહીંયા બોલિંગ પણ કરવામાં આવી રહી છે કે સિંગલ ભલે જતા પણ બાઉન્ડ્રી ના જવી જોઈએ. હવે જોઈએ આપણે કે બાઉન્ડ્રી કઈ રીતે મારી શકે છે. સતીશભાઈ તરફથી સતીશભાઈ પરમાર. મેચ વિનિંગ ધ કેચ, મેચ વિનિંગ કેચ જોવા મળ્યો આપણને. આનો આ કેચ માટે આપણે છે ને રિપ્લે જોવું પડે. કદાચ આ લોએસ્ટ. કેચ હજુ સુધી આઉટ જેટલું આપ્યો ફરી નથી. ફરીને જોશો ને એટલું તમને હજુ લાઈક એમ્પાયરે થશે. આઉટ સુપર નથી કેચ. આપ્યો. એમ્પાયરે આઉટ આપ્યો નથી. લો એમ્પાયરનો લો decision નથી હાઈટ આપ્યો. પર હતો આ કેચ. લો આઉટ હાઈટ આઉટ પર. આઉટ આપવામાં આવ્યો છે. મેચ વિનિંગ કેચ આને કહી શકીએ. સુપર ડેડિકેશન સતીશભાઈ દ્વારા. જેટલી મહેનત કદાચ- સતીશભાઈ આરપીએલ ને ઉપર લાવવામાં કરી છે એટલી ટીમ માટે પણ કરી છે. આ કેચ
શાયદ મેચને ટર્નિંગ કરી શકે છે. યસ 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 યસ. અને આને તો યુટ્યુબમાં જોવાની ખૂબ મજા આવશે. તો આપણે વિડીયો સેવ કરશું, સવારે શેર કરશું, પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. પણ જીતુભાઈ, આ વર્ષે આપણું જે વ્યુઅરશિપ રહીને ઓનલાઈન યુટ્યુબમાં ખૂબ વધી ગઈ છે આ વર્ષે. સારું છે ને, એટલે જેના કારણે તમને મેં હમણાં પહેલા પણ વાત કરી, ઉપર બિલ્ડિંગમાંથી ફોન આવે છે હા ને, કે લિંક શેર કરો, એટલે એવું છે. કેવું તેને નિત્ય નોટિસ બોર્ડ ઉપર લગાડ્યું છે. બે આપણે ઓવર ચાલી 2 બોલ 19 રન, 3 વિકેટના નુકસાન પર. વનરાજ ચાવડા, ભોલાભાઈ ઓન ધ બોલ. ખૂબ જ સરસ સુપર ફિલ્ડિંગ ફિલ્ડિંગ જોવા મળી રહી છે અહીંયા પાવરફુલ પરમાર તરફથી. નામ જેવું નામ છે, જીગર. જીગર પોતાનો જીગર. પાવરફુલ પરમારના બધા રિટાયર્ડ ક્રિકેટર લોકો અહીંયા બેસીને એમના કરંટ પ્લેયર લોકોનું મોટિવેશન કરી રહ્યા છે. સાચી વાત છે, પણ એમનો અવાજ, એમનો જે પ્લેયરમાં જેટલો જુસ્સો છે, એમના જે પ્લે જોઈ રહ્યા છે ભારતી, એમના મનમાં બોલી રહ્યા છે. મનમાં શું બોલવાનું, બોલો ખાના દાદાની, આવી રીતે જુસ્સો જોઈએ તમે. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ જ સરસ આત્મવિશ્વાસ વધારતા પોતાના ફિલ્ડર્સનો. સિનિયર પ્લેયર્સ, ગુડ શોટ, અગેન ગુડ ફિલ્ડિંગ બાય ખૂબ ખૂબ જીગર. સરસ. અહીંયા આપણને બંને ટીમ તરફથી આપણને ડેડિકેશન જોવા મળી રહ્યું છે. નો બોલ. અને અહીંયા અમ્પાયરનો નો બોલનો ઈશારો. ભોલાભાઈ દ્વારા નો બોલ. 100% પોતાનું આપી રહ્યા છે, પણ સાથે સાથે રન પણ આપી રહ્યા છે. અમ્પાયર કહે ને કે ચીતે કી ચાલ, બાજ કી નજર, એવી રીતના અમ્પાયરની એક ઝલક પર એ લોકોની નજર છે. પણ જીતુભાઈ, અમ્પાયર સવારે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી પણ એમની જે એનર્જી લેવલ છે ને એ સેમ જ છે અત્યાર સુધી. ગુડ ફિલ્ડ, ગુડ ફિલ્ડ, ગુડ ફિલ્ડ. એમ છતાં પણ 2 રન ચોરી લીધા વનરાજ ચાવડા. અમ્પાયર મુશ્કેલમાં, એન્ડ ઇટ્સ આઉટ. અમ્પાયર ડિસિઝન આઉટ આપ્યું છે. એક મિનિટ Review લીધો છે કન્ફ્યુઝન વનરાજ ચાવડા છે. તરફથી. નહીં કન્ફ્યુઝન છે. અમ્પાયર આપણા ફિલ્ડરો એટલા થાક્યા છે કે ક્રીઝ પર જ ગલુટિયા ખાવા માંડે. એક બાજુ ભોલા, એક બાજુ અજય. ભોલા અક્કા ગોલા. ઈ ભોલા છે કે ઓલું આપણે ઓલું પિક્ચર હતું ને કે ભૂલા. રિવ્યુ ટેકન બાય પ્રવીણ ચાવડા. સ્કોર, ધ સ્કોર ઇઝ ગોલમાલ, 22 રન, ગોલમાલ. 22 રન. સાચી વાત છે. વનરાજ ચાવડા 22, તરફથી 22. લેવામાં આવ્યું છે. બોલ, 2 ઓવર 3 બોલ. બોલની વ્યવસ્થા કરવામાં આવે. ખૂબ સારી સ્પોર્ટમેનશિપ જોવા મળી આપણને. 2 ઓવર 4 બોલ. 2 ઓવર 4 બોલ. મેહુલભાઈ, એન્ડ ધ વિકેટ. હા, અને આ સિંગલ રન હતો. 23. 23 રન, 2 ઓવર 4 બોલ, 4 વિકેટના નુકસાન પર. આની સાથે કેપ્ટન પ્રવીણ ચાવડાની વિકેટ એઝ અ રન આઉટ. અજયભાઈ અહીંયા ખકેરી બેટિંગ કરવા નાખો. માટે આવી રહ્યા છે. અજયભાઈ ખકેરી નાખો, ચિંતા ન કરો. હા. વ્હાઇટ બોલ પ્લસ 4 રન. ભોલાભાઈ બોનસ આપ્યું છે 5 રનનું. જીતેશભાઈ, એક રન બચાવવો બહુ જરૂરી છે. પંજા તમે સેમીફાઇનલ રમી રહ્યા છો. 0 બોલ અને 5 રન વગર બોલે. બોનસમાં રન તમે આપી રહ્યા છો આ બધા. 28 શું કીધું સંજય? 28 આને રન. જીતુભાઈ, 28. બોનસ ના કહેવાય, આને બોનસ નહીં, આને પ્રેશર કહેવાય. પ્રેશર. Pressure. હા, એ વાત Pressure સાચી છે create. કે ટીમમાં એટલું પ્રેશર આવી ગયું છે કે બોલ પણ હાથમાંથી છૂટવા માંડ્યા છે. ભોલાભાઈ ઇઝ ઓન અ Batsman એ આપણે પ્રેશર. હાથની બદલે પગના પાયસા ચડાવી દીધા છે. એટલે ટેન્શનમાં તો બંને ટીમ છે. 2 બોલ હજી હું તમારું ફક્ત નાખવાના બાકી. ટેન્શન દૂર કરું છું, તમે કોઈ મનમાં ન લેતા. હું બંને ટીમ કોઈ પણ ખેલાડી વાતે જે કાંઈ બોલું, ફક્ત તમને મોટિવેશન, એન્ટરટેનમેન્ટ, ઓનલી ફોર મનોરંજન. હમણાં પરમારની ટીમ અહીંથી જતી રહી હતી ત્યારે મને કહેતા હતા હવે તમે કોમેન્ટર ચેન્જ કરો. 28 28 રન. 28 રન, 4 વિકેટની નુકસાન પર. હજી ભોલાભાઈને 2 બોલ નાખવાના બાકી છે. નેક્સ્ટ યસ ટાઈમ એક્ઝેક્ટલી. નેક્સ્ટ ટાઈમ ચાવડા 5 રન, 5 તો વાઈડ જ હતા. નેક્સ્ટ 5 ટાઈમ વાઈડ. એમને ઓલું હાફ પેન્ટ સીવરાવે એવું લાગે છે. ડોટ બોલ. ખૂબ જ સરસ બોલિંગ. કમ બેક. અવાજ ગયો.
ભોલાભાઈ દ્વારા કમબેક. કયા ડોટ બોલ, એના પછી આ મહેનત સિંગલ હોય છે BMC વાળાને. અને મહેનત સિંગલ હોય ના Single. ડબલ કરતા ઓહોહોહો. વનરાજ ચાવડા એન્ડ ધ અમ્પાયર ડિસિઝન અજયભાઈ. ઇઝ આઉટ. ગાળપાટલા અજયભાઈ બેટ બીજો રન લેવાની કોશિશમાં અજયભાઈએ પોતાની વિકેટ ગુમાવી દીધી. સ્કોર અજયભાઈ બેટ નું સ્ટેન્ડ આપણે ત્યાં છે 29 રન, 29 રન. દિનેશભાઈ ટીમમાં પાંચ વિકેટના નુકસાન પર 29 રન. ઓવર 3 ઓવર 29 રન. સો લાસ્ટ એન્ડ ફાઇનલ 6 બોલ. RPL सीजन 4 सेमीफाइनल फर्स्ट इनिंग लास्ट ओवर 6 बॉल बाकी. 6 બોલ કરો Yes. યા ફિર यस નહીં वो तो રાહુલભાઈ સ્ટ્રાઇક ઉપર ઓલું કહે છે ને શાહરુખ ખાન 17 મિનિટ એમાં લાસ્ટ 6 બોલ. આ 6 બોલમાં તમે નહીં. ધીરે ધીરે ટેસ્ટ મેચ થતી હોય એવું નથી લાગી રહ્યું તમને લોકોને એક્ઝેક્ટલી ટેસ્ટ મેચ છેલ્લી 3 મેચ 3 મેચ જે છેલ્લી હતી હા એ ટેસ્ટ મેચ જેમ જ થઈ હા, ગયું Single, અને single. 32, લો સ્કોરિંગ 32 33 32 33 30 Average. રન. છેલ્લી 3 મેચમાં 40 પણ ક્રોસ નથી હા થયા સાચી એ જ આપણે જોઈ રહ્યા છે ક્યાં હા અને વધારે સમય તો Good રિવ્યુ shot and defended by the player Dipu, captain itself. કે વધારે Single run. Last 4 ball. Jigarbai on the ball side. आवाज उसका बड़ा नहीं बोलो हाँ Good shot. Reverse sweep. Single run. 3 બોલમાં 3 સિંગલ. અગેન 32 સુધી પહોંચ્યા છે. 32 રન. ડોટ બોલ. सॉलिड ડોટ બોલ જીગરભાઈ દ્વારા ડોટ બોલ. ફર્સ્ટ ઇનિંગની આખરી ઓવરના 2 બોલ બાકી છે. બોલ નાખ્યા પેલા એકદમ સન્નાટો થઈ જાય છે એકદમ સન્નાટો વનરાજ ચાવડા પાસે આખરી 2 બોલ. Good shot and it's a 4. हाँ, सन्नाटे को Superb. चीरती हुई सनसनी Four. सन्नाटे को चीरती हुई सनसनी કરણભાઈએ વિચારી લીધું છે કે આ ગૌર 2 से બોલ પછી देखिए. तीसરો બોલ નહીં આવે. गौर से देखिए आप इस चेहरे को ये कहीं भी फोर मार सकता है આખરી બોલ તો જીગરભાઈ ભાઈ તમારો દ્વારા અવાજ ધીરે ધીરે નાના પાટેકર જેવો થતો જઈ રહ્યો છે. ગુડ શોટ અગેન સેમ સાઈડ. ફિલ્ડર પાસે બોલ. ફિલ્ડર ઓ ખૂબ જ સરસ ચાન્સ. અમ્પાયર ડિસિઝન, અમ્પાયર કોલ આઉટ. out, એટલે out, એક જ રન મળશે લાસ્ટ બોલમાં. મેહુલભાઈ સ્કોર બતાવશો જરા 37 વિનિંગ 38 ને 38 runs to win. 38 Powerful રન તમારે પરમાર. જીતવાના એક કાઉન્ટ બીજા રન સેકન્ડ રનમાં આઉટ થયો બીજા રનમાં આઉટ થયો. બીજા રનમાં પેલો રન સક્સેસફુલી લઈ વાળ્યો. માસ્ટર્સ આ વખતે અમે લોકોએ ટેકનોલોજીનો સહારો લીધો છે સ્કોર્સ માટે. એક રન બોલ ટુ બોલ અહીંયા લખાઈ રહ્યા છે એપમાં. આજે નહીં ભવિષ્યમાં પણ આપણને બોલ ટુ બોલ કોને કેટલા બોલમાં કેટલા રન મારેલા એ આપણને જોવા મળી શકે છે આ એપ દ્વારા. ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે આ વર્ષે. પાવરફુલ પરમારની ડિસ્કસ થઈ હોય તો જલ્દીથી એમના બે બેસ્ટમેન મોકલાવે હરીશભાઈના તંબુમાં પ્રેક્ષકોમાં એકદમ શાંતિનું પરમાર. વાતાવરણ. પાવરફુલ પરમાર તંબુમાં સનસની પાવરફુલ પરમારને નમ્ર વિનંતી પોતાના ઓપનિંગ બેટ્સમેન મોકલો. હરેશભાઈ ટીમમાં નથી પણ ડિસ્કસમાં જરૂર છે
હરેશભાઈ એમની ટીમ માટે રાહુલ દ્રવિડની ભૂમિકા ભજવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. રાહુલ દ્રવિડ કેમ ઇન્ડિયાની ટીમમાં આખી સર રાહુલ દ્રેવિડ કે રાહુ ક્લિયર કરો, ક્લિયર કરો. તમે રાહુલ કહો છો કે રાહુ કહો છો? શું તમારે ઘડી ઘડી જોઈએ છે? 38 to win. મળી A જશે. pretty good scored by Vanraj Chavda, 37 run. And દિનેશભાઈની powerful ટિકિટના પૈસા Parmar એમાં ખોટા needs ગયા. to દિનેશભાઈ do સિંગલ 38 run to win. તમે Powerful Parmar, it's a humble request. Please કૃપા કરી તમારા બેટ્સમેનને મોકલાવો. પાવભાજીનું કાઉન્ટર હવે બંધ કરી રહ્યા છે. જે કોઈને 10 મિનિટ છે ફક્ત. અત્યારે કોઈને પાવ ભાજીનું કાઉન્ટર બંધ થાય જમવું છે, હોય પછી રેલવે કાઉન્ટર તો બંધ થઈ જશે. જલ્દી પાવભાજીનું કાઉન્ટર બંધ થઈ રહ્યું છે. અત્યારે પાવ ભાજીનું કાઉન્ટર બંધ થઈ રહ્યું છે. થોડીક વાર પછી રેલવે ટિકિટ કાઉન્ટર બંધ થઈ જશે. અને થોડી પછી ટ્રેન બંધ થઈ જશે. એટલે આપણે કપ લઈને ચાલીને જ જવાનું છે. જીતુભાઈ એની પછી ઘરના દરવાજા બંધ થઈ જશે હો. એક્ઝેક્ટલી. હા, ઈ તો ભૂલાઈ જ ગયું. હવે હરીશભાઈ નવરા થયા છે. અહીં આવો. અહીંયા ધીરુભાઈ કે રાહુલ દ્રવિડ છે કે રાહુ છે? દિનેશભાઈને ને ભાઈને કોમેન્ટ્રીમાં મજા આવી રહી છે. એમ કે અમારા હરીશભાઈની તમે લઈ લ્યો બધા. પણ અમે એક કામ કરો ધીરુભાઈ, વધી હોય તમને આપી દો, અમે ભૂખ્યા જે થયા કોઈ છીએ. પ્રેક્ષકોને કાઉન્ટર બંધ કરવા પહેલા. પાવભાજીનો આનંદ માણવાની ઈચ્છા હોય એ ફરી એકવાર ચેક કરી લે, કારણ કે કાઉન્ટર બંધ થઈ જશે. લાસ્ટ જેવી રીતે કહીએ ને આપણે લાસ્ટ 6 બોલ વધ્યા છે, એમ આપણે એમ કહીએ લાસ્ટ 10 મિનિટ પાવભાજી માટે વધ્યા છે. તો જે કોઈને પેટ પૂજા કરવી હોય લાસ્ટ 10 પાવ. લાસ્ટ લાસ્ટ 10 10 પાવ. પાવ. લાસ્ટ 10 પાવ. મેહુલભાઈ હમણાં ઓલી વાત હતી કે જે 4 મારે ને 1 પાવભાજી દેવાની. 3 બોલમાં 3 4 મારે તો 2 પાવ. વનરાજ ચાવડા is on field. પેલો બોલ found the gap. Powerful જીતેશ. પરમાર finally found the gap અને પેલા જ બોલમાં 4 રન. રોશોભાઈની પેલા બોલમાં 4 રન. જીતેશભાઈ પાવભાજીનું નામ સાંભળ્યું પહેલી જ 4 મારી વાળી. મેહુલભાઈ પ્રેશર પ્રેશર પ્રેશર. વાઇડ બોલ હતો. વાઇડ બોલમાં પણ 22 રન લઈ વાળ્યા. ખૂબ જ ચાલાકી ભર્યા. એક રન એટલો મહત્વનો છે મેહુલભાઈ. ભલે સ્કોર નાનો રહ્યો પણ બંને ટીમ એટલી સ્ટ્રોંગ છે કે ઓલું કે ને સેમીફાઇનલ કરો યા મરો. એક્ઝેક્ટલી કરો યા મરો વાળી સિચ્યુએશન છે. ડુ ઓર ડાય. બંને ટીમ પોતપોતાનું 110% દેતા હુઆ. And a missed field. Oh my God, it's a huge error. નિલેશભાઈ ચપ્પલ પ્લેયર. ફિલ્ડિંગમાં એમનો હાથ કસેલો છે, છતાં પણ એમના હાથની નીચેથી 4 રન છૂટી ગયા. આને કહેવાય પ્રેશર. ઇટ્સ અ પ્રેશર. સાચી વાત છે. એક એક્સપિરિયન્સ્ડ પ્લેયર એમના હાથમાંથી મિસફિલ્ડ થાય. ઇટ્સ અ પ્રેશર. સેમીફાઇનલ પ્રેશર. જે આપણા મેન ઓફ ધ મેચ થઈ ચૂક્યા. એક્ઝેક્ટલી. લેટ કટ looking for second. પણ સિંગલ રન. ઓનલી અ સિંગલ. અને આ સિંગલ સાથે સ્કોર છે 11 રન વિધાઉટ એની લોસ. એક વિકેટ નથી પડી. 3 બોલ. 3 બોલમાં 11 રન. માત્ર 3 બોલ. હા એક્ઝેક્ટલી. સેમીફાઇનલ્સ ચાલુ છે. સિંગલ રનનો પ્રયાસ. ડબલ નહીં, આ સિંગલ જ લેવાશે. 4 બોલ 12 રન. ધીરજભાઈ ઉપર આવી જાઓ. 4 બોલ 12 રન. ખૂબ જ એક્સપેક્ટેશનથી વધારે રન આપી ચૂક્યા છે. પાવરફુલ પરમાર પાસે પાવર છે કે રન ન આપે તો પણ એ આંચકીને લઈ લે. ગુડ શોટ. સીધો નિલેશભાઈના હાથમાં. સ્ટ્રેટ ડ્રાઈવ. સ્ટ્રેટ શોટ આઈ મીન ટુ સે.
આ સાથે સ્કોર છે 13 રન, 5 બોલ. સ્વીપ મારવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયા નહીં. તેમ છતાં પણ 1 રન લઈ વાળ્યો. ભોલાભાઈ બીજા રન માટે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેહુલભાઈ, જેવી રીતે બોલિંગમાં જે જીતેશભાઈ જે એમનું બતાવ્યું હતું પરફોર્મન્સ કે એક રન બચાવવો છે, એવી રીતે બરોબર. એમણે ટીમ માટે એક રન શોધીને કાઢે છે. એક્ઝેક્ટલી એક ટ્રુ પ્લેયર પોતાની ટીમ માટે બોલિંગ સાઈડ હોય તો રન બચાવવાની કોશિશ કરે અને બેટિંગ સાઈડ હોય તો રન આંચકી લેવાની કોશિશ કરે. એક્ઝેક્ટલી પરમાર પાવરફુલ. સ્કોર છે 14 રન, 1 ઓવર 14 રન અનએક્સપેક્ટેડ. 38 રન ટુ વિન. પાવરફુલ પરમાર પોતાનો પૂરો પાવર બતાવતા ઓપનિંગ બેટ્સમેન જ ક્રીઝ પર છે. સ્વીપ શોટ, સિંગલ રન. ખૂબ જ સરસ બેટિંગની ટેકનિક્સ બતાવતા પાવરફુલ પરમારના પાવરફુલ ભોલાભાઈ ઓન સ્ટ્રાઇક. 15 રન 1 ઓવર 1 બોલમાં કરી ચૂક્યા છે. ઇટ્સ અ બેસ ફિલ્ડ અને 4 રન. મેહુલભાઈ, પ્રેશર તમે જોયું ને? પ્રેશર. 19 રન. પાવરફુલ પરમારના 19 રન થઈ ચૂક્યા છે. હજી પણ ગુડ શોટ બાય ભોલા. None પાવરફુલ other than બોલા તોપ કા ગોલા. પાવરફુલ પરમારની પાવર બેંક હજી પણ ચાર્જ છે. એક્ઝેક્ટ હમણાં ચાર્જ કરી નાખ. હમણાં ચાર્જ કરી. અને ઇટ્સ આઉટ. વિકેટ. ડાયરેક્ટ હિટ, અ સુસાઇડ બાય જીતેશભાઈ. ડાયરેક્ટ હિટ. જીતેશભાઈ, 4 ની વાત હતી. એકચ્યુઅલી રોપ એ બાઉન્ડ્રી છે, પડદો બાઉન્ડ્રી નથી. રોપ બાઉન્ડ્રી છે. રોપ જે રસ્સી છે, રસ્સી બાઉન્ડ્રી છે, પડદો બાઉન્ડ્રી નથી. રસ્સીની બહાર ફૂલ ટોસ ગયો એટલે આઉટ. એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે. એટલે જલ્દી ચાલુ કરો. પ્લીઝ અમ્પાયર ડિસિઝન. દીપુભાઈ આવી ગયા છે પાવરફુલ પરમારની કમાન્ડ સંભાળવા. કેપ્ટન શ્રી પોતે પાવરફુલ પરમારના કેપ્ટન અને એક એક્સપિરિયન્સ્ડ બેટ્સમેન. અત્યાર સુધીના ઇતિહાસમાં 70 to 75% મેચ દીપુભાઈએ સ્ટેન્ડ અલોન વન સાઈડ જીતાડેલી છે. એ એમની કારકિર્દી છે. ખૂબ જ ક્લાસ બેટ્સમેન છે. ગુડ શોટ. બોલ ફિલ્ડરના હાથમાં. સિંગલ રન. ભોલાભાઈ ઇઝ લુકિંગ ફોર 2 પણ મન બદલી નાખ્યું. સ્ટ્રાઇક રોટેટ કરી છે અહીંયા. ખૂબ જ સરસ. બે એક્સપિરિયન્સ પ્લેયર છે જાણીતા. અને પાવરફુલ શોટ. ખૂબ સરસ. પાવરફુલ શોટ બટ પાવરફુલ ફિલ્ડિંગ. સિંગલ જ રન આપ્યો. આવા ધુઆંધાર શોટની પાછળ પણ ફક્ત 1 જ રન આપવામાં આવ્યો છે. એની સાથે સ્કોર છે 22 રન. 2 ઓવર કમ્પ્લીટ, 22 રન. 11 રન પર ઓવરના હિસાબે 1 વિકેટ. અહીંયા જેપી કતપરાના પ્લેયર શ્રી રાહુલભાઈ કતપરા, એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. રાહુલભાઈ કતપરાને ખૂબ ખૂબ શુભેચ્છા. રાહુલભાઈ કતપરાને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. રાહુલભાઈ બતાવો. રાહુલભાઈ, ઓલી છેલ્લી પાવભાજી વધી છે એ તમારી તરફથી બધાને ખવડાવી દો. છોકરાઓ નાના ભૂલકાઓ ઘણા હજી ભૂખ્યા થયા છે. મંગાઈ લો, કેક મંગાઈ લો. ભોલાભાઈ મિસ્ટેક. ભોલાભાઈ એકચ્યુઅલી પરખી રહ્યા છે નિલેશભાઈને. પહેલા જ બોલથી શોટ મારવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. ધીરે ધીરે ચાણક્ય નીતિ. રિવર્સ વિકેટ થઈ ગયા.
લોકોને દેખાઈ રહ્યું હતું કે લાગી રહ્યું છે કે થોડા ડિફેન્સિવ મોડ ઉપર આવી ગયા છે. પરમાર ફરીથી પરમારના તંબુમાં ગભરાટ દેખાઈ રહી છે. એ લોકોના બધા રિટાયર્ડ પ્લેયર બેઠા છે. ચાવડા, વનરાજ ચાવડામાં નિલેશ ચાવડા ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ સ્ટાર પ્લેયર, સ્ટાર બોલર, જેની પાસેથી આ વિકેટ એક્સપેક્ટેડ હતી. જીગર ઇઝ ઓન અ સ્ટ્રાઇક. જીગરભાઈ પરમાર તરફથી આવ્યા છે રમવા માટે. ડોટ બોલ, અગેન અ ડોટ બોલ, કન્ટિન્યુઅસલી 3 ડોટ આવી ગયા છે નિલેશભાઈના એન્ડથી. અને જેમ કે મેં પાછલી મેચમાં કીધેલું કે નિલેશભાઈ એ દાવેદાર છે કે જે મેડલ ઓવર પણ કાઢી શકે છે. એ નિલેશભાઈ- ક્વોલિટી છે. નિલેશભાઈના બોલમાં પણ એ રીતનો, બોલિંગમાં પણ એટલો યસ દમ છે. એક્ઝેક્ટલી, એમનો બોલ એન્ડ મુમેન્ટ પર ટર્ન થાય છે. ખૂબ જ એક્સપિરિયન્સ બોલર છે. ફૂલ ટોસ બોલ અને ફૂલ ટોસ હિટ. ફૂલ ટોસ બોલ ગળ્યો લાગ્યો અને ડાયરેક્ટ આઉટસાઇડ ઓફ ધ વનરાજ. ક્રીઝ. વનરાજ ચાવડામાં જે ઓલું કે ને બ્રહ્માસ્ત્ર કહેવાય. ચાર પરમારના તંબુમાં ગભરાહટ, અંડર ધ પ્રેશર. હરીશભાઈ બેસવાની બાધા ન લો, બેસી જાઓ શાંતિથી. વિકેટ. ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ જોઈ વન એમાં જ્યારે more રન થયા વગર છ wicket. wicket પડી હતી, એક પણ રન થયા વગર, એવી જ આ પોઝિશન બની રહી છે. પરમારના પ્લેયર્સ આવે છે જાય છે, આવે છે જાય છે. એકવાર બોલો જય- ખાના દાદાની જય. તમે બોલાતા ને આગલી મેચ તમે જીતા તમે વારંવાર દાદાની જય બોલાવતા હતા, એટલે તમારું મોટિવેશન વધી રહ્યું હતું એમાં. 22 રન ફરીથી એકવાર. સ્ટીલ, ધ સ્કોર ઇઝ સ્ટીલ 5 બોલ 0 રન. જીતુભાઈ, અહીંયા એ લોકોને બાઉન્ડ્રી નથી દેખાઈ રહી. હવે રાત થઈ ગઈ છે તો સિક્સ જ દેખાઈ રહ્યો છે. એક જરૂરી સૂચના, 5 બોલ થઈ ગયા છે અને સ્કોર પર એક પણ રન નથી, એટલે 5 દોડ ગયા છે. આ સપોઝ અગર આ દોડ જાય તો આ ફર્સ્ટ મેડન ઓવર હશે આજની. આજે યસ. 5 દોડ ગયા છે નિલેશભાઈના. લાસ્ટ બોલ અગર આ દોડ અને ગયો 3 વિકેટ પણ લઈ ચૂક્યા છે. Exactly. સેકન્ડ ટાઈમ હશે કે જ્યારે એમને 3rd વિકેટ લીધી હશે. 3 વિકેટ એક ઓવરમાં. પ્રેક્ષકોમાં ઉત્સાહ જબરદસ્ત. इट्स अ हिस्ट्री, इट्स अ आ हिस्ट्री. कहिए ने के हार कर जीतने वाले को बाजीगर कहते हैं. खेल अभी खत्म नहीं हुआ है, लेकिन निलेश भाई जे टर्निंग કરી નાખી છે આ ગેમની, એક બોલિંગ થી standing- પોતાની થી, કે ખરેખર કાબિલેદાદ છે એક- નિલેશભાઈ. એક સ્ટેન્ડિંગ ઓવેશન બને છે. કૃપા કરી પ્લીઝ એને સ્ટેન્ડિંગ ઓવેશન આપો. 1 ઓવર 4 વિકેટ 0 રન મેડન. મેડન આજની 2024 માં નિલેશભાઈ તરફથી 1 ઓવર 0 રન 4 વિકેટ. ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ. 7 જાન્યુઆરી 2024 આરપીએલ સીઝન 4 પેલી મેડન વિથ 4 વિકેટ નિલેશ ચાવડા. આજના 2024ના આરપીએલ ના ઇતિહાસમાં નિલેશભાઈનું નામ લખાઈ ગયું છે. ગોલ્ડન વર્ડથી ગોલ્ડન. સ્ટાર પ્લેયર ઓફ ધ નાઇટ શ્રી નિલેશભાઈ ચાવડા હવે બેટિંગ કરવા આવ્યા છે. પાવરફુલ પરમાર તરફથી દીપુભાઈ. 6 બોલમાં 16 રન. યસ, પાવરફુલ પરમારને હજી ચાન્સ છે. ચાવડા પરિવાર પાવરફુલ પરમાર પાસે અંતિમ 6 બોલ પોતાને વિજય સાબિત કરવા માટે. 6 બોલમાં 16 રનની જરૂરત છે, જે શક્ય છે. દીપુભાઈ હજી ક્રીઝ પર છે. બાઉન્સ ટુ બાઉન્સ નિલેશના હાથમાં અને સિંગલ. સેકન્ડ રન લેવાનો વિચાર હતો પણ નિલેશભાઈ સ્ટમ્પ સુધી પહોંચી ગયા. ચાવડા પરિવાર હજી પણ એમનો જાદુ બતાવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે હવે બધા ઉડી ઉડીને ઓલું, આપણે મારું તો મામાળ છે એટલે હું કહી શકું કે ઓલા કે ને હનુમાન દાદા
બોલો હનુમાન દાદાની જય. ચાવડા પર Oh, again a miss shot selection. એમણે Powerful પરમાર હનુમાન દાદાજી હડબડાઈમાં. મેહુલભાઈ જેવી રીતે એ લોકો કહે ને હમણાં ઓલો કે ને ફોન જ ફોન હનુમાન દાદાની જય બોલતા નથી તો ઓલા લોકો છગડી ઉડાવવા માંડ્યા પાવરફુલ પરમાર એટલા પાવર બેંકમાં પાવરમાં આવી ગયા પણ આપણે પાવરફુલનો 6 રન આપણે કાઉન્ટ નહીં કરી શકીએ પાવરફુલ પરમાર અંડર પ્રેશર ફીલ કરાવતા પ્રેક્ષકોને અત્યાર સુધી એ લોકો પ્રેશર આપતા હતા, અત્યારે પોતે પ્રેશર અંડર પ્રેશર ફીલ કરી રહ્યા છે. 5 બોલ 15 રન. ખરેખર ટચ ખરેખર થયો મેહુલભાઈ. બેટને, સિંગલ રન મળશે. 4 બોલ 14 રન. अभी भी ત્રણ मेहुल બોલ 3 બોલમાં 14 રન. अभी भी बॉल उनके पास बहुत ही बैलेंस है मेहुल भाई अभी भी वो गेम चेंज कर सकते हैं पर उनके चावड़ा के ત્રણ ब्रह्मास्त्र ने બોલમાં उनका गेम 14 पैकअप रन. कर दिया એન્ડ તમે पर કોટ બિહાઇન્ડ કેપ્ટન કોટ બિહાઇન્ડ અહીંયા Caught ખૂબ behind. સારી સ્પોર્ટમેનશિપ જોવા મળી બંને ટીમ તરફથી. અમ્પાયરના કોલની રાહ પણ નહીં જોઈ. બેટ્સમેન જે રહ્યા પોતે આઉટ થઈને બહાર જતા રહ્યા. ખૂબ સારી સ્પોર્ટ્સમેનશિપ. હવે પરમાર પાવરફુલ પરમાર તરફથી સતીશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. સતીશભાઈ ભૂતપૂર્વ અને કપ્તાન. આપણે કહીએ ને કે એકદમ લો સ્કોરિંગ મેચ હોય ને એ જ ખૂબ એન્ટરટેન થાય. આ મેચ પણ આપણને એમ જ જોવા મળી રહી છે અને એક સેમીફાઇનલ મેચ લાગી રહી છે. સિંગલ. સ્કોર 25 રનનો છે. પાવરફુલ પરમાર એકચ્યુઅલી ખૂબ જ વધારે પાવરમાં 4-5 વિકેટ ગુમાવી દીધી. ઓહો નો It's a wide. ચાવડા પરિવારમાં ઉત્સાહ વનરાજ જોવા ચાવડાના મળી રહ્યો છે. વનરાજ ચાવડાના કેપ્ટન પ્રવીણભાઈ ચાવડા પોતાના પ્લેયરને સમજાવી રહ્યા છે કે હજી ગેમ ખતમ નથી થઈ. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. વેઇટ લાસ્ટ ઓવર સુધી પણ Last લાસ્ટ બોલ over. સુધી પણ ગમે એ થઈ શકે છે. ધીસ ઇઝ ધ ક્રિકેટ. And the winner is Vanraj Chavda. વનરાજ ચાવડા and the finalist is decide of 2024 7th January 2024 રોહિદાસ પ્રીમિયર લીગ season 4. finalist શ્રી વનરાજ ચાવડા and સોલંકી બ્રધર્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. સોલંકી સતત બીજી અને વાર. વનરાજ ચાવડાના કેપ્ટનને કહીશ કે ટોસ માટે આવે. કેપીભાઈ ટોસ પ્રવીણ, ટોસ એક મિનિટ. પ્રવીણ